વિરસદ ધામ ખાતે સદગુરુ જ્ઞાનજીવનદાસ સ્વામીની પુણ્યતિથિ નિમિત્તે આગામી 28મી જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી દરમિયાન સદગુરુ વંદના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। બોરસદના વિરસદ ધામમાં સદગુરુ વંદના મહોત્સવની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે। 20 વીઘા જમીન ઉપર આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 7 દિવસ દિવ્ય દરમિયાન દિવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સંતો કથાનું રસપાન હરિભક્તોને કરાવશે। આ સાથે મહાવિષ્ણુ યાગ, મહિલા મંચ, બાળ મંચ, ફ્રૂટ ઉત્સવ, મેડિકલ કેમ્પોનું પણ મહોત્સવ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે। આગામી 12 જાન્યુઆરીએ વહેલી પરોઢે મહોત્સવની વિજય સ્તંભની સ્થાપના કરી પ્રારંભ કરવામાં આવશે। આ મહોત્સવનો લાવો લેવા વિરસદ સ્વામિનારાયણ ધામના કોઠારી શાસ્ત્રી ગુણસાગરદાસ સ્વામીએ હરિભક્તોને સંદેશ સહ આમંત્રણ પાઠવ્યું છે। जय स्वामीनारायण। श्री स्वामीनारायण मंदिर विरसद धाम वड़ताल संस्था आ मंदिर में सद्गुरु ज्ञानजीवनदासजी स्वामी एक महान संत थया कि जेमने सत्संगनु बहु मोटुं कार्य कर्युं, समाजने सत्संगीओने सारा साचा मार्गे वाળી सुखी कर्या। ए स्वामी धाम में गया ए निमित्ते 50 वर्ष थया एनो महोत्सव एटले सद्गुरु वंदना महोत्सव विरसदमां। महोत्सवनी रूपरेखा ए छे, જ્યારે સ્વામીએ આટલું સરસ મજાનું કાર્ય કર્યું છે ત્યારે સ્વામીની પાછળ પુણ્યતિથિએ અહીંયા 7 દિવસ સુધી દિવ્ય કથા થશે, સાથે મહાવિષ્ણુ યાગ થશે, 11 કુંડી મહાવિષ્ણુ યાગ થશે। આ મહોત્સવ દરમિયાન મહિલા મંચ થશે, બાળ યુવા મંચ થશે, વિવિધ પ્રકારના મેડિકલ કેમ્પ અહીંયા આવશે, અહીંયા બાળનગરી થશે, અહીંયા રાજોપચાર થશે, અહીંયા ફ્રૂટ ઉત્સવ થશે, અનેક પ્રકારના આયોજનો આ મહોત્સવ દરમિયાન છે। આ મહોત્સવમાં વિશેષ એટલે અત્યારે 12 તારીખે મહોત્સવનો શુભારંભ કરવા માટે વિજય સ્તંભની સ્થાપના એટલે ધ્વજ અહીંયા ફરકશે, જેથી આ મહોત્સવનો પ્રારંભ થશે। અહીંયા વિરસદના આજુબાજુના એરિયાના જેટલા પણ લોકો છે, હરિભક્તો છે, ખાસ જ્ઞાનજીવન સ્વામીના શિષ્યો છે, લક્ષ્મીનારાયણ દેવ અહીંયા વિરાજમાન છે, ઘનશ્યામ મહારાજ વિરાજમાન છે, જેમણે જેમને સુખી કર્યા છે બધા જ ભક્તોને અમારી નમ્ર વિનંતી છે, બધાએ તારીખ 28 જાન્યુઆરીથી લઈ 3 ફેબ્રુઆરી સુધી આ મહોત્સવનો દિવ્ય લાભ લેવો।